વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું બીનલ પારેખ અને અમદાવાદ ગુજરાતથી. બરાબર, તો બપોરના 3 વાગી ગયા છે. આ બે વાસણ છે એ કિંજલે ધોયા હતા અને આ પાછળના જે આટલા વાસણ છે એ મેં ધોયા હતા. છોકરાઓ બી હાલ સૂઈ ગયા છે અને વરસાદ બહુ જ અંધાર્યો છે. કપડાં બહાર સુકાય છે એટલે ટેન્શન છે કે ભાઈ હું સૂઈ જાઉં કે ના સૂઈ જાઉં. પોતું આજે મારવાનું બાકી છે તો મેં તો લાવ થોડોક નાનો બ્લોગ બનાવી દઈએ. દેખો, બ્લોગની અંદર તો કેવું છે કે ભાઈ કામ થોડું ઘણું પત્યું છે અને બીજું બાકી છે. હું અત્યારે જસ્ટ એક રીલ્સ જોતી હતી. દેખો, આનાથી મને ક્યારેય શાંતિ નથી મળવાની. બરાબર, આ મારા જીવનનો મેઇન હિસ્સો થઈ ગયો છે. પહેલાં મને એવું હતું કે સ્કૂલે જશે ને તો મને થોડુંક શાંતિ મળશે 2 કલાક, પણ એ 2 કલાક ક્યારે આવીને જતા રહે છે ને એ જ ખબર નથી પડતી. સવારમાં અત્યારે તો 2 દિવસથી રિંકેશ મૂકવા જાય છે, બટ 11 સાડા 11 કેવા ફટાક દિન થઈ જાય છે ને ખબર જ નથી પડતી. મારે કપડાં ઇસ્ત્રી કરવા છે, પોતું મારવું છે, આરો સાફ કરવું છે, એટલું બધું કામ બાકી છે. થોડું આજે મેં છે બધા પંખાને બધું સાફ કર્યું. ઘરની અંદર એક જણનું હોવું બહુ જરૂરી છે. કાલે અમે જસ્ટ એક નોર્મલ ડિસ્કશન કરતા હતા હું અને નિકેશ. તો દેખો, હરેક માણસની એક કેપેસિટી હોય છે કે ભાઈ એની ક્ષમતા પ્રમાણે કામ કરી શકે, પછી ઓફિસ હોય કે ઘર હોય. તો મેં રિંકેશને એમ કીધું કે ભાઈ જો, તમે એક તો પહેલાં પુરુષ છો અને તમારામાંથી એવી કોઈ જવાબદારી નથી કે ભાઈ તમારે ઓફિસ જતાં જતાં બી કામ કરવાનું અને ઘરે આવીને બી કામ કરવાનું. તમે જશો તો બી બધું રેડીમેડ મળવાનું છે અને જ્યારે તમે સાંજે ઘરે આવશો ત્યારે બી તમને બધું તૈયાર જ મળવાનું છે. એવું ટેન્શન નથી કે ભાઈ ઘરે જઈને મારે રસોઈ બનાવીને જમવાનું છે કે જમાડવાના છે. અને મારો જે રોલ છે કે હું સ્ત્રી થઈને આવી છું પહેલાં તો, અને હું કદાચ ઇનકેસ કદાચ જોબ ચાલુ કરું તો મને જતાં બી કામ કરવું પડે અને ઓફિસથી આવીને બી કામ કરવું પડે. અને પહેલી વાત તો કે પોસિબલ જ નથી, પણ જસ્ટ ઇમેજિન કરીએ કે ભાઈ કરીએ તો. કારણ કે હરેક કાર્ય કરતાં પહેલાં હું 10 વાર નહીં 100 વાર વિચારું છું, પછી જ એ યોગ્ય લાગે તો હું કરું છું. કારણ કે ઘણીવાર આપણે કરવા જઈએ સારું થઈ જાય ઊંધું. એટલે મેં રિંકેશને કીધું કે ભાઈ તમારે ફક્ત એક જ ફોકસ છે કે ભાઈ મારે ઓફિસનું કામ કરવાનું છે. બરાબર છે, સાંજે આવીને તમને ખાવાનું તૈયાર મળી જશે અને તમે નીચે ટહેલવા જાઓ છો એટલે છોકરાઓને લઈને તમે જાઓ છો. બરાબર, બીજી કોઈ એવી જવાબદારી તમે ગમે ત્યારે મને ફોન કરીને કહેતો કે ભાઈ આજે મને ઓફિસમાં લેટ થશે, કે ભાઈ આજે મારે સર જોડે મીટિંગ છે, ફલાણું છે, તો હું ઘરે છું ઘર સંભાળવા, બાળકોને સંભાળવા. બરાબર છે, એટલે તમે બિંદાસ કરી શકો છો એ કાર્ય, જ્યારે હું આ વસ્તુ ના કરી શકું. હવે એવું નથી કે હું એમની જગ્યા ના લઈ શકું. અગર કાલે થોડુંક ડિસ્કશન થયું એટલે પછી મેં કીધું કે અગર મને કોઈએ તમારા ઘરમાંથી સપોર્ટ કર્યો હોત તો કદાચ અત્યારે હું બી 30-35 હજાર રૂપિયા કમાતી હોત. પણ ત્યારે મને એવું મારા ફેમિલીમાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે શું પૈસાની જરૂર છે, તું ઘર સંભાળ, છોકરાઓને સંભાળ. નો ડાઉટ કે એવી જરૂર નથી, મારા પૈસાની કોઈને જરૂર નથી, પણ મારા પૈસાની મને જરૂર છે. આજે હું વિડીયો થ્રુ કહેવા માગું છું મારા ફેમિલીવાળાને અને જે બી મારા સબસ્ક્રાઈબર છે એ લોકોને, કે એક ટાઈમ આપણો એવો આવે લગ્ન પછી અને પહેલું બેબી થાય પછી કે બધા આપણને એવું પેમ્પરિંગ કરે કે ભાઈ તારે શું જોબની જરૂર છે, તારા હસબન્ડ આટલું સારું કમાય છે અને સાસુ સસરા પાસે આટલી બધી વસ્તુ છે. બધી વાત સાચી કે ભાઈ કોઈને મારા પૈસાની જરૂર નથી, બટ મારા પૈસાની મને જરૂર છે. કે અત્યારે હું કોઈ બી દુકાનમાં જઉં અને મારે કઈ વસ્તુ લેવી તો હું 10 વાર વિચારું છું. અને હું જ્યારે એ વસ્તુ કમાતી હોઉં તો હું જરાય ના વિચાર કરું, મને ગમી તો હું લઈ લઉં. મારા પૈસાનું ડિસિઝન હું જાતે લેતી હોઉં કે મારે કોને આપવા છે કોને નથી આપવા. એટલા માટે કમાવું બહુ જરૂરી છે. એકવાર હું પ્લે ગ્રુપની અંદર મારે જોબ કરવી હતી અને રિંકેશે મને એમ કીધું, 2500 રૂપિયા સેલરી હતી એ ટાઈમે. તો ખાલી જસ્ટ મેં મજાક કરી હતી કે ભાઈ સવારે 3 કલાક જવાનું. તો રિંકેશે એમ કીધું કે 2500 રૂપિયા તું મારી જોડેથી લઈ લેજે, શું વાંધો છે, 2500 રૂપિયામાં થોડી નોકરી કરાતી હોય. અને ત્યારે મેં બી કીધું કે હા સાચી વાત છે, 2500 રૂપિયામાં થોડી નોકરી કરાતી હોય. બટ આજે 10 વર્ષ મારા મેરેજના થયા અને અમે નવું ઘર લીધું એના 3 વર્ષ થયા અને ઘરની બહાર નીકળ્યા મારે 8-9 વર્ષ જાય, 8 વર્ષ જેવું થયું. બરાબર,
આટલા એક્સપિરિયન્સ પછી, આટલા ટાઈમ પછી મને એવું થયું કે 2500 રૂપિયા બહુ મોટી અમાઉન્ટ છે. તમને લાગે દરરોજના 50 કે 100 રૂપિયાની કોઈ વેલ્યુ નથી, પણ દર મહિને અગર 2500 રૂપિયા તમને કોઈ વાપરવા આપે તો શું વાંધો છે. પણ 2500 તો બહુ દૂરની વાત છે. કોઈ 500 રૂપિયા બી નહીં આપે કે લે તું આ તારી રાજી ખુશીથી તારે જે લાવવું હોય, તારે જે કરવું હોય. નો ડાઉટ કે હું રિંકેશને 5 માગું છું તો મને 50 આપે છે, એની મને કોઈ ના નથી. કે ભાઈ મારે જે જોઈએ છે, મારા દવા, મારા કપડાં બધું મને લઈ આપે છે, કોઈ વાંધો નથી. અને હું ઘર સાચવું છું ને મને રાખે છે, બરાબર છે. અરસપરસ ગીવ એન્ડ ટેકના જ રિલેશન હોય. જો ભાઈ આપણે ઘરમાં કામ કરીએ ત્યારે આપણને 2 ટાઈમના રોટલા મળે, ખાવા મળે છે, એક રિયાલિટિક વસ્તુ છે. જો તમે ઘરમાં કામ ના કરો તો તમને તમારા સગા મા બાપ બી નથી રાખતા. બટ અગર તમને ઘર ખર્ચ સિવાય તમારા મમ્મી પપ્પા છે કે તમારા સાસુ સસરા છે કે તમારા હસબન્ડ છે, એ દર મહિને એમ કહેતા હોય કે લે 5000 રૂપિયા તું ચિંતા ના કર, જા બિંદાસ વાપર, તો તમે ક્યારેય એવું જીદ જ ના કરો કે ભાઈ મને નોકરી કરવા દો, નોકરી કરવા દો. માણસને નોકરી કરવી બે જ સંજોગોમાં ગમે. કાં તો એને પૈસા ટેકે થોડી ભીડ પડતી હોય, અધરવાઇઝ એને થોડુંક ઇન્ડિપેન્ડન્ટ બનવું હોય, ઘરની બહાર નીકળવું હોય, કંઈક નવી જોવું હોય, નવી દુનિયા જોવી હોય. અને મને અત્યારે એટલું ડિસ્પરેટ થઈ ગયું છે કે હું ક્યારે ઘરની બહાર નીકળું. પૈસા સિવાય બી એક લાઈફ છે કે તમે બહાર બધાની સાથે બેસો, ઉઠો, મળો, તમારી વાત શેર કરો, સારા સારા કપડાં પહેરીને જાઓ. હવે અત્યારે કેવું છે કે ચલો એક સમયે મને પૈસાની નીડ બી કદાચ કોઈ પૂરી પાડી બી દે, બટ શું કરવાનું, પૂરા દિવસ ઘરમાં રહીને હું ગમે તેવા સારા કપડાં લાવું ને તો બી મને એવું થાય કે જવાનું ક્યાં પહેરીને, ક્યાંય જવાનું. એ જગ્યાએ તમે ઓફિસ જતા હો તો તમે મસ્ત નવા નવા કપડાં પહેરીને જવાની ઈચ્છા થાય. એટલે હું તમને મારી જસ્ટ એક આ વાત શેર કરું છું કે અગર તમને કોઈ બી એવો દિલાસો આપે ને કે ભાઈ તારે શું જરૂર છે નોકરી કરવાની, બિંદાસ એવા કોઈ ઝાંસામાં ના પડતા. તમારું ફ્યુચર છે, તમે બધી રીતે સિક્યોર થઈ જાઓ ને પછી જ કંઈક એવું પ્લાનિંગ કરજો. અધરવાઇઝ જો તમે નોકરી કરેલી હશે અને પછી તમારે ઘરે બેસવાનું હશે ને તો તમે ડિપ્રેશનમાં જ જશો. અને હું ઘણી બધી વાર ડિપ્રેશનમાં જઈને પાછી આવું છું, કારણ કે મારા છોકરાઓ નાના છે, મને એમનો વિચાર આવે છે. એટલે ભગવાન મને જે કહેવાય છે ને મારું મેન્ટલ જે હેલ્થ છે એ સારી રહેવા દે છે. અધરવાઇઝ બીજી કોઈ અગર કોઈ સ્ત્રી હોય તો 110% બહુ જ માઇન્ડ ઉપર એ બધી વસ્તુ ઇફેક્ટ કરે છે. તમને લાગે છે બધી વસ્તુ ઇઝી નથી, ઘરમાં 4 દિવાલની અંદર રહેવું, કોઈની સાથે વાત ના કરવી, એકને એક કામ દરરોજ તમારે કરવું, હરેક વસ્તુમાં તમારે વિચાર કરવો, કઈ બી વસ્તુ લાવી તો તમારે 10 વાર વિચાર કરવો પડે. બધી વસ્તુ હોવા છતાં તમને એવું ફીલ કરવામાં આવે કે તમે નથી લઈ શકતા કે અત્યારે તમારી પરિસ્થિતિ નથી. દેખો, મા બાપે છોકરીઓને એટલે બધે ભણાવે છે કે ભાઈ એ કોઈના ડિપેન્ડ ના રહે, બરાબર છે, એની જાતે એનો ખર્ચો ઉપાડે. પણ આપણો સમય એક એવો આવે છે ને કે આપણે બધું હોવા છતાં પોતાની જાતને લાચાર જે છે ને એ મહેસૂસ કરીએ છીએ કે ભાઈ હું કશું નથી કરી શકતી. અને આ બધો જે સમય છે ને એમાંથી તમને કોઈ બહાર નહીં કાઢે, એ વસ્તુ એવી ચોક્કસ. મને ઘણીવાર એવું વિચાર આવે કે હું અત્યારે હાલ નીકળું તો હાલ જોબ મળે, કંઈક બિઝનેસ કરવો તો ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, પૈસા જોઈએ, કંઈક શીખવું હોય, કંઈ સ્કિલ શીખવી હોય તો બી પૈસા જોઈએ છે. અને આપણી પાસે પૈસા ખર્ચવા માટે કોઈની પાસે નથી હોતા, ના હસબન્ડ સાથે ના સાસરીવાળા જોડે, કારણ કે આપણી તકલીફ, આપણું દુઃખ આપણે જાતે સહન કરવાનું છે. આ એક રિયલ લાઈફ સ્ટોરી છે જે હું તમારી સાથે શેર કરું છું. મને ઘણું બધું એવું હતું કે ભાઈ હું મારી સાસરીમાં જઈને હું આ વસ્તુ શીખીશ, કે હું મારી લાઈફમાં આ રીતના આગળ વધીશ, બટ જે વિચાર્યું છે ક્યારેય બી નથી થતું, બરાબર છે. એટલે હવે મને ખાલી ફક્ત હું એવા સમયની રાહ જોઉં છું કે મારા છોકરાઓ મોટા થાય, એ જાતે ઘરમાં રહેતા થઈ જાય, પછી હું કંઈક વિચારીશ કે ભાઈ હવે મને કંઈક લાઈફમાં કરવું